સિટીના પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે ગુજરાત મહિલા અચીવર એવોર્ડ્સ 2026નું આયોજન થયું. ગુજરાત મહિલા અચીવર એવોર્ડ્સ 2026માં બોલિવૂડના જાણીતા સ્ટાર્સ હુમા કુરેશી અને સાકિબ સલીમ 12 જેટલી મહિલાઓને સન્માનિત કર્યા. અમદાવાદ સિટીના પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે બોલિવૂડ હબ દ્વારા આયોજિત ગુજરાત મહિલા અચીવર એવોર્ડ્સનું આયોજન કરાયું. આ એવોર્ડ સેરેમની મહિલાઓને તેમની નોંધપાત્ર સિદ્ધિઓ દ્વારા નેતૃત્વ, પ્રેરણા અને સમાજમાં પરિવર્તન લાવવા માટે સમર્પિત છે. મહિલા અચીવર એવોર્ડ્સમાં વિવિધ પ્રકારની કેટેગરીમાં 12 જેટલી મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી, જેમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી હુમા કુરેશી તેમજ તેમના ભાઈ અને બોલિવૂડના સ્ટાર એવા એક્ટર સાકિબ સલીમ હાજર રહીને આ તમામ મહિલાઓને એવોર્ડથી સન્માનિત કર્યા હતા. વિમેન અચીવર્સ એવોર્ડ્સમાં આવ્યા છે અને હું આભારી છું કે મને એવોર્ડમાં આજે બોલાવી છે. એક સીન ફીલ થાય છે કે એઝ અ વુમન જે અમારું કોન્ટ્રીબ્યુશન છે એ જોવાઈ રહ્યું છે અને હું ખાસ વધુને વધુ એ ઈચ્છું કે વધારે ને વધારે સ્ત્રીઓ, છોકરીઓ, યંગસ્ટર્સ ફિલ્મ મેકિંગમાં જોડાય. ખાલી એક્ટિંગમાં નહીં પણ રાઇટર્સ બને, ડિરેક્ટર્સ બને, સિનેમાટોગ્રાફર્સ બને, કારણ કે આપણા વર્કફોર્સમાં વિમેનની જરૂર છે. એટલે સ્ત્રીઓ જેટલી વધારે જોડાય ફિલ્મો બનાવવામાં પણ, જેમ બધા જ ફિલ્ડમાં જોડાઈ રહી છે એ રીતે, તો મજા આવશે. ક્રિએટિવલી વિમેનનો એક અલગ પર્સપેક્ટિવ હોય છે દુનિયા જોવાનો. કદાચ મેલનો એક પર્સપેક્ટિવ હોય, એક ફિમેલ પર્સપેક્ટિવ કે ફિમેલ વોઇસીસની આપણને વધારે જરૂર છે, તો એ થઈ શકે તો વધારે મજા આવશે. નમસ્તે, મારું નામ છે આરતી મુનશી. અમે છેલ્લા 50 વર્ષથી ગુજરાતી સુગમ સંગીત કાર્યમાં એક્ટિવ છીએ અને આજે ગોવા તરફથી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મને એનાયત થઈ રહ્યો છે. એને માટે હું બહુ ગૌરવની લાગણી અનુભવું છું. ખાસ કરીને ગ્રીષ્માબેનનો અને બોલિવૂડ હબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજે એક બહુ જ અદ્ભુત અવોર્ડ્સની શરૂઆત થઈ રહી છે. GWAA ગુજરાત વિમેન્સ અચીવર એવોર્ડ, કે જે એની આ ફર્સ્ટ સિઝન છે. ધ બોલિવૂડ હબ અને અદ્રીશભાઈ અને ગ્રીષ્મા મેમ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે અને આઈ એમ સો હેપી કે ઘણી બધી વિમેન કે જે લોકોએ અદ્ભુત કામ કર્યું છે અત્યાર સુધીમાં, એ લોકોને અવોર્ડ્સ મળશે. અને હું બધાને ચીયર કરવા માટે આવ્યો છું, કેમ કે હું એવું માનું છું કે આપણી લાઈફ, એમાં પુરુષોની લાઈફ સ્ત્રીઓ થકી જ હોય છે અને એમાંની ઘણી બધી સ્ત્રીઓ કે જે લોકો અદ્ભુત કરી રહ્યા છે, એ લોકોને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. તો આઈ એમ સો હેપી એન્ડ આઈ જસ્ટ વોન્ટ ટુ ક્લેપ ફોર ધેમ.